ચાલુ થઈ ગયું હતું આખી અને ફરી આવી ગઈ હતી ચા અને મસાલા માટે ઝઘડો થઈ ગયો અને ફરી અમે તાજવામ જોખીને ભાગ પાડ નાખ્યા. તો જય માતાજી મારા મિત્રો, મોટી મોવાડી બીજા ભાગની અંદર ફરી અમને મળી ગયો હતો હિતો અને મયુર અને બીજો ડીકે અને ફરી પાછો મળી ગયો ભાવેશ સોલંકી. એ પણ આપણી જેમ વિડીયો ક્રિએટર જ અને ફરી આખી ટીમ પાસે એમની આ બાજુ જોવો અને ફરી પાછો બીજો ભાઈબંધ આ બાજુ મારો ભાઈબંધ જોયા. वाह क्या मुस्कुराहट है. ફરી મળી ગયો તો મારા મામાનો છોકરો અને મારા મામાના છોકરા જોડે ફરી મસાલો બનાવડાયો તો મસાલા હાથું ફરી ડખો થઈ ગયો. ડખો થયો એટલે ફરી મસાલો અમે તાજો જોખી નાખ્યો અને ફરી થઈ ગયો તો મસાલાનું વજન 13 ગ્રામનું. ફરી રિએક્શન જુઓ, 13 ગ્રામ થાય બરાબર. હવે તારા ચેલો ભાગ આવે કાયદેસર બોલ. 7 ગ્રામ 7 ગ્રામ હું લઈ લો, 7 ગ્રામ લાવો ને હજી ખો. ओह शिट यार 7 ग्राम થઈ ગયું. इसमें तो मुझे समझ में ही नहीं आ रही है क्या प्रॉब्लम है. કમ્પ્લીટ હિસાબ બરાબર. ફરી અમને મળી ગયો તો પાકો અને ફરી મળી ગયો તો એક ભાઈબંધ કરોલીનો. એ પણ આપણા વિડીયો જોતો હતો અને ફરી આવતો તો અમારો વિફરેલો વાઘ. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. ફરી ચાલુ થઈ ગયો તો રોમાપીર નું આખ્યાન ને આખ્યાન જોવાની જે મજા આવી એ વાત જ જુદી. અને ફરી એટલામાં આવી ગયો અમારો વિશાલ અને વિશાલ આવ્યા એટલે ફરી આવી ગઈ પછી ચા અને ફરી વિશાલ બેને પીને છીએ અમે ચા. ચા વિના મને ચેન પડે નહીં. એ છેલ્લે મળી ગયો તો મને મારો ભાઈબંધ પડ્યો અને ફરી 12 વાગ્યા એટલે ફરી હેડે આપણે ઘેર, કેમ કે આપણને આવતી હતી ઊંઘ. અને ફરી છેલ્લે મૂકવા આવી ગયા મને અમારા કિરણજી. તો ફરી મળીશું ને આ વિડીયોમાં. જય માતાજી.